આપણે સ્નાતસ્યાની પહેલી ગાથા થઈ ગઈ, આજે બીજી ગાથા લઈએ. હંસાન સાહત પદ્મ રેણુ કપિશ ક્ષીરાણ વાંભવ વૃતૈ કુંભૈરપ્સરસા પયોધરભર પ્રસ્પદ્વિવિ કાંચનૈ યેષાં મંદરરત્નશૈલ શિખરે જન્માભિષેક કૃત સર્વસુરા સુરેશ્વર ગણૈઃ તેષાં નતોહં રમાન. સંસ્કૃત છે, બરાબર. તો એમાં કીધું છે સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઇન્દ્ર સમુદાય મેરુ પર્વતના શિખર ઉપર રાજહંસોની પાંખો વડે ઉડેલી કમળની રજ વડે પીળું થયેલ છે, જે ક્ષીર સમુદ્રનું પાણી તેના વડે ભરેલા અપ્સરના સ્તનના સમૂહની સાથે અતિ સ્પર્ધા કરનારા એવા સુવર્ણના કળશો વડે જે તીર્થંકરોનો જન્માભિષેક કરેલ છે તેઓના ચરણ કમળોને હું નમ્યો છું. તો એમણે જેમણે સ્તુતિ કરી છે એટલું સરસ વર્ણન કર્યું છે કે જે સુવર્ણના કળશો છે કેવા છે, અને એમાં ક્ષીર સમુદ્રનું પાણી ભરેલું છે, અને આકાશમાં ઉડી રહ્યા છે બધા દેવોના સમૂહ અને સાથે અપ્સરાઓ. એ અપ્સરાના સમૂહની સાથે અને સ્પર્ધા કરી રહ્યા છે. અપ્સરાએ બધા કપડાં કેવા પહેર્યા હોય, આખા સોનાના બધા વસ્ત્રો, એ બધા ઘરેણાં પહેર્યા હોય બધા, અને એની સાથે પેલા સુવર્ણના કળશો અપ્સરાના સમૂહની સાથે સ્પર્ધા કરી રહ્યા છે. તો જો હવે એક એક શબ્દના અર્થ જોઈએ. હંસાન સાહત. હંસાન સાહત એટલે કે રાજહંસો. હા, હંસાન સાહત જો આપણે જોઈએ એક એક શબ્દનો અર્થ જોઈને ખ્યાલ આવશે. હા, હંસ એટલે હંસ પક્ષીની, હંસ એટલે પાંખ વડે, હંસાન સાહ. પ્રણામ પ્રણામ. બેસો બેસો. મુહૂર્ત આવશે થોડાક. હાજી હાજી, કઈ નહીં, મુહૂર્ત કાઢીને આવશે. મુહૂર્ત તમને કાઢી આવશે. હંસાન સાહત. જો હંસ અને અંશ, આજે બે શબ્દ છે આમાં હંસ ને અંશ લખ્યું છે, એટલે હંસ વત્તા અંશ એટલે કે હંસની પાંખો. હંસ અને આ બધા હંસો કેવા છે? રાજહંસો છે. એ સમયના જે રાજહંસો, જ્યારે ચોથો વારો ચાલતો હોય ત્યારે રાજહંસો હતા. હવે હમણાં રાજહંસો મળે નહીં. હંસાન સાહત. આહત એટલે ઉડાડેલી. હવે આ જે આહત છે ને, આમાં ત્રણ શબ્દ છે, હંસ, હંસ અને આહત. આ એક શબ્દમાં ત્રણ શબ્દ છે. હંસની પાંખો વડે ઉડાડેલા, બરાબર, ઉડાડેલી. પદ્મરેણુ. હંસાન સાહત પદ્મરેણુ કપિશ. પદ્મરેણુ એટલે કમળની રજ વડે, એટલે કમળમાં જ બધી જે રજો હોય એ રજો બધી એને કારણે છે ને કપિશ એટલે પીળું થયેલું, એ બધી રજો બધી ભેગી થઈ છે એને કારણે પીળું થયેલું. ક્ષીરાણ વાંભવ વૃતૈ. ક્ષીર સમુદ્રના અંભવ વૃતૈ, પાણીથી ભરેલા. એટલે જે ક્ષીર સમુદ્ર ઉપરથી હંસો ઉડી રહ્યા છે, અને ક્ષીર સમુદ્રનું એની બધી પાંખોથી એની બધી કમળની રજો ઉડી છે એને કારણે પેલું સમુદ્રનું પાણી પીળું થયું છે. કેવી સરસ કલ્પના છે, આની કલ્પના તો તમે જો. અને આ બધું જ્યારે સાંભળીને આ બધું અર્થ કર્યા હોય ને ત્યારે કલ્પનામાં બધું આમ દેખાય, આપણને નજર સામે દેખાય આમ. એટલે અર્થો કરવાના. અર્થો કરે તો આપણે પ્રતિક્રમમાં મજા આવે. જ્યારે આ સાંભળીએ ને આપણને રાજહંસો ઉડતા દેખાય, ક્ષીર સમુદ્ર ઉપરથી ઉડતા જતા, અને પેલું પાણી જે આમ ક્ષીર સમુદ્ર પાણી એકદમ સફેદ છે, તમે જે કર્યું એટલે ફેસ ને એવું સફેદ છે, પણ એના પર પીળું થયેલું છે, એટલે કમળની રજો એના પર એટલી બધી ઉડી છે, એટલે કેટલા બધા હંસો ઉડતા હશે. હંસાન સાથ, રાજહંસો એક સાથે બધા ઉડી રહ્યા છે. અને કપિશ પીળું થયેલું. ક્ષીણાણ વાંભ, ક્ષીર સમુદ્રના અંભોવૃત્તિ પાણીથી ભરેલા. કુંભઈ એટલે કળશો. હવે એવા જે કળશો ભરેલા છે એ કળશોની અંદર રહેલું જે પાણી છે, અને કળશો પાછા કેવા છે? સોના, એટલે એકદમ સુવર્ણના. કળશો વડે અપ્સરસામ પયોધર ભર પ્રસ્પર્ધિવી કાંચની, અને અતિ સ્પર્ધા કરનારા. હવે કોની સાથે સ્પર્ધા કરે છે? અપ્સરાઓ. જે અપ્સરા હોય ને, અપ્સરાની સુંદરતા. અને એ જે કળશો છે એ સોનાના ભરેલા છે, એમાં પાછું ક્ષીર સમુદ્રનું પાણી ભરેલું છે, અને અપ્સરાઓ એ કળશો ઉડીને આમ ઉંચકીને ઉડી રહી છે. તો હવે સીન કેવો દેખાઈ રહ્યો છે? અપ્સરાઓ બી છે અને પેલા સોનાના કળશો બી છે, અને અપ્સરા જે પેલું કંચોકી બધું બાંધેલી હોય, અને બધા સુવર્ણના આભૂષણો હોય, હા,
એટલે અપ્સરાના સ્તનના સમૂહની સાથે કળશો, એટલે જેને સ્તનના સમૂહ સાથે સ્પર્ધા કરી રહ્યા છે કળશો. શું કવિની કલ્પના છે આમ, કે એવું કેવો સુંદર સીન દેખાય છે. અને કાંચને યેશામ મંદર રત્ન શૈલ શિખરે, મંદર રત્ન એટલે કે મેરુ પર્વત, મંદર રત્ન શૈલ, મેરુ પર્વત આખો છે એવો રત્ન શૈલ શિખરે, મેરુ પર્વતના શિખરે, કાંચને યેશામ એટલે જેઓના મંદર રત્ન શૈલ શિખરે, મેરુ પર્વતના શિખરે જન્માભિષેક કૃત. અને આવા આ જે બીજી કથા છે, એટલે બીજી કથામાં ખાલી એક ભગવાન નહીં, આજ સુધી જેટલા બી ભગવાન થયા છે બધા ભગવાનના મેરુ પર્વત ઉપર અભિષેક થાય. હવે આમાં બધા ભગવાનો સાથે આમાં સ્તુતિ કરે છે. એટલે કે યેશામ જીરા જે ભગવાનના પણ ત્યાં મેરુ પર્વત ઉપર અભિષેક થાય છે બધાના શિખરે જન્માભિષેક કૃત કરેલો છે. સર્વ પ્રકારના સર્વ સુરા સુરેશ્વર સમગ્ર સુર, વૈમાનિક દેવ અને અસુર એટલે ભવનપતિ, નીચે ભવનપતિના પણ અસુરો અને ઉપરના સુરો, વૈમાનિકના દેવો અસુરો કહેવાય, ભવનપતિના અસુરો કહેવાય. એ બધાના ઇન્દ્રો, બધા દેવોના રાજા ઇન્દ્ર, ઈશ્વર એટલે એમના ઇન્દ્રો અને સમુદાય એ બધાના એટલે કે હજારો કરોડો ઇન્દ્રો સાથે આવ્યા છે પ્રભુનો અભિષેક કરવા માટે. હા, સમુદાય. અને જ્યોતિષ લોકના પણ બધા ઇન્દ્રો, એટલે કે જ્યોતિષના તો અસંખ્ય વિમાનો છે એ બધાના ઇન્દ્રો, એટલે જ્યોતિષના તો અસંખ્ય ઇન્દ્રો ત્યાં આવે પ્રભુની ભક્તિ કરવા મેરુ પર્વત. વ્યંતર જેવો જઈએ તો ત્યાં હા, વ્યંતર પણ ચાર પ્રકારના દેવો જઈ શકે. ભવનપતિ, વ્યંતર, પછી જ્યોતિષ અને વૈમાનિક, ચારેય પ્રકારના દેવો પ્રભુની ભક્તિ બધા પ્રભુની ભક્તિ કરવા આવે, ચાર પ્રકારના. પછી તેષામ નતો હમ, ઇન્દ્રના સમુદાય, તેષામ નતો હમ, અહમ એટલે હું, ક્રમાન એમના ચરણોને હું પણ વંદન કરું, હું પણ નમસ્કાર કરું છું. બરાબર. તો જો હવે આખી એની આપણે ભાવથી પૂરેપૂરી ગાથા કમ્પ્લીટ સમજીએ. સર્વ સુરાસન તેષામ નતો હમ ક્રમાન, એટલે સુધી થયું. સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઇન્દ્ર સમુદાયે મેરુ પર્વતના શિખર ઉપર રાજહંસોની પાંખો વડે ઉડેલી કમળની રજ વડે પીળું થયેલ જે છે સમુદ્રનું પાણી, તેના વડે ભરેલા અપ્સરાના સ્તનના સમૂહની સાથે જ પ્રતિસ્પર્ધા કરનારા. એટલે જ્યારે અપ્સરાએ આમ કળશા ઉચકેલા હોય અને આમ છાતી પાસે રાખ્યા એટલે એવો જે સીન દેખાય તો પેલા કળશો વધારે સુંદર દેખાય, કે અપ્સરાના સ્તનથી પણ વધારે કળશો સુંદર દેખાય, આવી રીતની સ્તુતિ કરી છે. તો પ્રતિસ્પર્ધા કરનારા એ સુવર્ણના કળશો, કેમ કે કળશો શું કરવા જઈ રહ્યા છે, એ કળશો દ્વારા પ્રભુનો અભિષેક થવાનો છે. એટલે કેટલા ભાગ્યશાળી કળશો છે આમાં એમ બતાવે છે, કળશો કેટલા ભાગ્યશાળી છે. એટલે એ પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે, અપ્સરાની સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યા કે તમે અપ્સરા તમે શું છો, તમારી સુંદરતા કંઈ નથી, અમારી સુંદરતા આજે અમારો દિવસ છે. એમ કળશો કહી રહ્યા છે કે આજે અમે પ્રભુના મસ્તક પર અમે અભિષેક કરીએ. બે વચ્ચે છે. હા, એટલે જે સ્પર્ધા ક્યાં લખ્યું છે, જન્મ સર્વે સરસ પ્રસ્પર્ધિભી, જે સ્પર્ધા લખી ને પ્રસ્પર્ધિભી કાંચને એટલે સોનાના કળશો સ્પર્ધા કરી રહ્યા છે. પછી શું કીધું છે, યેશામ મંદર રીતના અને ક્ષીર સમુદ્રનું સ્પર્ધા કરી રહ્યા છે. પછી આગળ જે ક્ષીર સમુદ્રનું પાણી તેના વડે સ્પર્ધા થઈ રહી છે, તેવા સુવર્ણના કળશો વડે જે તીર્થંકરોનો જન્માભિષેક કરેલ છે. તીર્થંકરોનો એટલે જો પહેલી ગાથામાં તો વીર પ્રભુની વાત હતી કે પેલું મુખ વારે લૂછે છે પેલી સકરાણી ઇન્દ્રાણી, અને આમાં કીધું હવે દરેક તીર્થંકરોનો જન્માભિષેક કરેલ છે, તેઓના ચરણ કમળોને હું નમ્યો છું. સર્વ સુરા સુરેશ્વર ગણેશ એટલે દરેક દેવો દ્વારા જે તીર્થંકર ભગવંતોના અભિષેકો થયા છે મેરુ પર્વત પર, એટલે 5 મેરુ આવી ગયા. વચ્ચેનો અમે તને 5 મેરુ બતાવ્યા ને, સુદર્શન મેરુ, વિજય મેરુ, અચલ મેરુ, મંદાર મેરુ અને વિદ્યુન્માન મેરુ, 5 મેરુ પર્વત ઉપર જે આજ સુધી અનંતા તીર્થંકરોના અભિષેક થયા છે અને હજી અનંતા થશે. અને હમણાં બી મહાવિદ્યમાં પણ જે કંઈ થતા હોય બધાના અભિષેક ચાલુ જ છે. કેમ કે આ મહાવિદ્ય તો એટલું મોટું છે ને, ત્યાં તો 20 ભગવાન વારે ફરતી આવ્યા જ કરે. એટલે તીર્થંકરોના જ અભિષેક થાય એવું કેવળજ્ઞાનીના જ જાય ત્યાં? ના, ખાલી તીર્થંકર. તીર્થંકરો મેરુ પર્વત ઉપર માત્ર તીર્થંકર ભગવાનના જ અભિષેક, ખાલી તીર્થંકર. આપણા તો 24 તીર્થંકર છે. હા, એટલાના જ અભિષેક થાય? ના, આપણા 24. તમને ખબર ટોટલ કેટલા તીર્થંકરો છે? આપણા ભરત ક્ષેત્ર બી 5 છે. આપણે જંબુદીપનું ભરત એવા 5 ભરત, એટલે ધાટકીના 2 ઐરા અને પુષ્કરના 2, બરાબર, એટલે 5 ભરત સામે 5 ઐરાવત, એટલે 5 ને બાદ 10, એટલે 240 તો આપણા
વર્તમાનના 5 ભરતના એટલે 224 દાન 240 અને મહાવિદ્યના તો કેટલા બધા મહાવિદ્યમાં 20 થયા જ કરે કન્ટિન્યુઅસ આપણી એક 24 પૂરી થાય ને એમાં તો મહાવિદ્યામાં તો અસંખ્ય તીર્થંકરો થઈ ગયા ખાલી ઋષભદેવથી અજીતનાથ ભગવાન વચ્ચેનો સમય છે ને 50 લાખ કરોડ સાગરોપમ સાહેબજી કીધેલું એ 50 લાખ કરોડ સાગરોપમના સમયમાં મહાવિદ્યામાં કેટલા બધા તીર્થંકરો થયા 20 કેમ કે તીર્થંકર ભગવાન આયુષ્ય 84 લાખ પૂરવાનું હોય એનાથી વધારે હોય નહીં હવે કેટલા સાગરોપમ 50 લાખ કરોડ સાગરોપમ ખાલી ઋષભદેવથી અજીતનાથ ભગવાનનો વચ્ચેનો જે શાસનનો કાળ છે ને એ કેટલો મોટો છે તો 1/24 આપણે 1/24 આપણે આપણી જ 24 જોઈએ છે અરે મહાવિદ્યામાં તો કેટલાય ભગવાન થઈ જાય છે અસંખ્ય એટલે હવે જ્યારે લોગસ કરીએ ને ત્યારે આ બી સાથે કલ્પના કરવાની ઉષભ મજીયમ ચ વંદે આપણે બોલીએ એટલે ઉષભ મજીયમ ચ વંદે તો ઋષભદેવથી અજીતનાથ ભગવાનની વચ્ચે મહાવિદ્યામાં અસંખ્ય ભગવાન થઈ ગયા એમને પણ યાદ કરવાના છે લોગસમાં ખાલી આપણા 24 નહીં ભલે લોગસમાં આપણે 24 પ્રકારના નામ છે ઋષભદેવથી લઈને માયુસાન પણ માત્ર એટલા નહીં આપણા ભરતના 24 પછી ધાતકીના 2 ભરતના પુષ્કરના 2 ભરતના એ રીતે અહીંયા ઐરાવતના ધાતકીના 2 ઐરાવત પુષ્કરના 2 ઐરાવત એટલે 10 ક્ષેત્રોના 24 અને 240 થયા અને બરાબર અજીતનાથ ભગવાનના સમયમાં વચ્ચે 170 તીર્થંકરો થયેલા મહાવિદ્યમાં બધી વિજયમાં 160 અને 5 ભરતને 5 ઐરાવત 170 આપણે બોલે ને ઉત્કૃષ્ટા 170 સંપ્રતિ વિચરે 20 સ્નાત્રમાં બોલીએ ને તો 170 તો ખરા જ અજીતનાથ ભગવાનના પણ એના પહેલાં પણ ઋષભદેવથી અજીતનાથની વચ્ચેનો જે સમય છે ને એમાં એ બહુ મોટો ગાળો છે 50 લાખ કરોડ સાગરોપમ એમાં અસંખ્ય તીર્થંકરો મહાવિદ્યમાં થયા અસંખ્ય એ ગાળો બહુ મોટો છે એટલે હવે જ્યારે કાવસક કરીએ ને આપણે લોગસ આ બધું કરવાનું છે એમાં ચિંતન કરવાનું છે હા બરાબર 24 દેખાય છે ને તો હવે આ બધા જોવાના છે બધું જોવું કેમ કે એમાં લખેલું છે જો 24 અંપી બરાબર એટલે આનો મતલબ શું દેખાડો 24 અને અપી એટલે બીજા પણ 24 તો ખરા આ 24 તો ખરા કે આપણને 24 વગરના નામ આવડે છે એટલે આ તો ખરા જ આ તો આપણા વર્તમાન નામને આપણે વર્તમાન સ્વામી આપણા ઉપકારી છે જેમના શાસનમાં આપણે છીએ તો આપણે આસન ઉપકારી છે પણ એના સિવાય પણ તો હવે પણમાં કેટલા થયા અસંખ્યા એટલે લોગસ એટલે છે ને એક લોગસ બરાબર 4 નૌકાર ગણવાના તો લોગસ કી જેવો તેવો છે લોગસમાં અનંત તીર્થંકરો છે એટલે આ રીતે કાવસક કરવાનો છે બોલો કેટલી મજા આવે આ કાવસકોમાં કેટલી મજા આવે આવી રીતે કરીએ એટલે આ અર્થ એટલે કરવાના છે જેમ અર્થ કરશું ને એમ તમને પ્રતિક્રમણમાં મજા આવશે તમારા પ્રતિક્રમણમાં કેમ મજા આવે એના માટે જ આપણે અહીંયા આ બધું કરવાનું છે અર્થ કરવાના છે સાહેબ એવું કંઈ બની કે વ્યંત દેવાય આપણને હા અમુક જોવા લઈ જઈ શકે હા લઈ ગયા ને તમે એવી ભક્તિ કરો માનો કે માણીભદ્ર વીરની તમે અઠમ કરો માણીભદ્ર વીર તમને વિમાનમાં બેહાડીને લઈ જાય તમને મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જાય બરોબર કરો અઠમ આપણને એમના વિમાનમાં તો નહીં બેસાડે અરે બેસાડે અરે બેસાડે તમે શ્રાવક હોય ને શ્રાવક છે ને શ્રાવકની ભક્તિમાં તાકાત છે શ્રાવકની ભક્તિમાં બી તાકાત છે મને ખબર પણ આપણે એવી રીતે કરવું પડે એવી ભક્તિ કરવી પડે મારી દાદી દેવમાં છે મને ખબર છે મને બેસાડી જાત્રા કરાવી શું વાત છે કેવી રીતે કરાવી એ તો કંઈ મેં એટલે જ કીધું મને તો અનુભવ વાળો હા બરાબર પણ જે તીર્થંકરની જાત્રા કરવા લઈ ગયા ત્યાં ભગવાન છે એ ભગવાનની મૂર્તિ વળી આખી આપણે જોઈ શકતા નથી કે જે વચ્ચે ઊભો રહે ત્યારે આપણે એની પીઠમાંથી જોઈએ કે એનું દર્શન કરીએ કે કેમ કે એ મંદિરમાં આપણને એલાઉડ નથી અંદર કેમ કે મહાવિદ્યમાં ભગવાનની હાઈટ કેટલી હોય કેટલી હાઈટ 500 ધનુષની હાઈટ ત્યાં આગળ આપણને તો અંદર દેરાસરની અંદર જે હોય ને એ તો આપણને એલાઉડ નથી કરતા દેવી દેવતાઓ છે કોઈ જ નથી એલાઉડ કરતા એટલે શાશ્વતજીને એવું બતાવો તમે શાશ્વતજીની વાત કરો છો હા શાશ્વતજીની વાત કરો છો મને ખબર નહીં કયું જિનાલય છે અચ્છા તમે એટલે પણ દાદીએ કરે દાદીએ કરાવી આવી શું વાત છે પણ ત્યાં આગળ વાંદરા અને હું બધું દેખાય તો વાંદરા કેવા હોય ખબર છે આપણા હાથી તો નાનું લાગે એ જ કહું ને બહુ મોટા હોય તો એ વાંદરાના પીઠ ઉપર બેહાડી મને લઈ જાય છે એમ કે હા એટલે મહાવિદ્યની એટલે તમારી દાદી છે ને મહાવિદ્યની વાત કરી તો સાહેબ મને કંઈ ખબર આ નહીં ભક્તિની વાત છે આ બધી જોઈ ગયા એ વસ્તુ મને ખબર અને મેં કીધું એમના વિમાનમાં નહીં બેસાડું કે તમે આપણા પર બેહાડી બેહાડી બરાબર દર્શન કરાવી દીધા દર્શન કરી દીધા બરાબર કોઈ
ભાઈ ભક્તિની વાતો બધી એવી છે. આ તો બધું હા, કેવું છે કે આપણે ધ્યાનમાં બેસી ગયા છે બરાબર તો છે. પછી એટલે ધ્યાનમાં બધું આવે તો દાદી સપના બી આવતા આવતા. ના ના, સારું સારું. જો બાલુભાઈ ખુદ કહી છે હા હા, બેસો બેસો. હજી હજી આપણે ગજબનું જે કામ તો હોય જો આપણી બે આ ગાથાનો તો મેં અર્થ થયા. જોયેલું હકીકત જો આપણે બે ગાથાના અર્થ થયા. હવે ત્રીજી ગાથા છે ને શ્રુત જ્ઞાનની છે. હવે ત્રીજી ગાથા શ્રુત જ્ઞાનની છે. સમય તો લઈએ. કેટલા વાગ્યા? ફોન એટલે અમારે સાડાનું થયા. હા, તો ત્રીજી ગાથા બી લઈએ. ત્રીજી ગાથા બહુ ફાઇન છે, શ્રુત જ્ઞાનની, એટલે આગમની ગાથા. હા, આ બહુ ફાઇન છે. શ્રુત સિદ્ધાંતની સ્તુતિ છે. જો પહેલી ગાથા આપણા વીર પ્રભુની, બીજી ગાથા બધા ભગવાનની થઈ, બધા તીર્થંકરોની થઈ. હવે ત્રીજી ગાથા છે અરહત વક્ત્ર પ્રસૂતમ. બહુ ફાઇન છે. પ્રણામ સાહેબ. પ્રણામ પ્રણામ. બેસો બેસો. સ્નાતસેના અર્થ ચાલે. બેસો. પ્રણામ. હવે ત્રીજી ગાથા લઈએ છે અરહત. બેસો બેસો સતીશભાઈ. જવું છે? વાંધો નહીં, વાંધો નહીં. અરહત વક્ત્ર પ્રસૂતમ. આમાં દ અડધો છે અરહત અને આમાં છે ભેગું છે પણ આપણે ખ્યાલ આવે. અરહત વક્ત્ર પ્રસૂતમ. અરહત એટલે હરિયન ભગવાન. વક્ત્ર પ્રસૂતમ એમને મુખમાંથી નીકળેલી. અરહત વક્ત્ર પ્રસૂતમ પ્રગટ થયેલ. પ્રભુ જે દેશના આપે છે ને, એટલે કે પ્રભુના મુખમાંથી જે દેશના નીકળે છે ને, હા? અરહત વક્ત્ર વક્ત્ર ત્ર છે. ત્રિશુલ નો ત્ર. હા? ના, વક્ત્રમ નથી. આ અરહત વક્ત્ર. જો તમને વક્ત્રમ બતાવો. વક્ત્રમ કઈ ગાથામાં છે? આવી ગઈ. ક્ષીરોદકા સંકયા વક્ત્રમ યસ્ય પુનઃ. એ પહેલી ગાથા. હા, અહીંયા બધાની ભૂલ થાય છે. મારે અહીંયા ઘણાની ભૂલ થાય છે. થાય છે. પહેલી ગાથામાં છે ને, એમાં વક્ત્રમ યસ્ય પુનઃ પુનઃ એટલે ક્ષીરોદકા શંકા, એટલે ક્ષીરોદધીની શંકાથી જે ઇન્દ્રાણી વારે વારે વક્ત્રમ યસ્ય પુનઃ પુનઃ એટલે વારે વારે જે મુખ લૂછે છે, હા, એ વક્ત્રમ છે. અને આ વક્ત્ર પ્રસૂતમ એટલે વક્ત્ર એટલે મુખ જ છે. આ બી વક્ત્ર એટલે મુખ છે ને, આ બી વક્ત્ર. પણ વક્ત્રમ એટલે મુખને લૂછે છે. અને આ વક્ત્ર મુખમાંથી નીકળેલી. આ સંસ્કૃતના બધા ગ્રામરના બધા શબ્દો છે. એટલે એ બધું એ સંસ્કૃત ઘણું મળે. જેમ તમે ભણશો ને, હજી અમારે શરૂઆત છે, હજી અમને એટલું નથી આવડતું, પણ અમે જેમ જેમ ભણીએ છીએ આગળ, હજી તો 15 પાઠ થયા છે, ધીરે ધીરે આગળ કરશું. પણ આ વક્ત્રમ છે ને, આ વક્ત્ર છે, આમાં ફરક છે. તો અરહત વક્ત્ર પ્રસૂતમ એટલે અરિયલ ભગવાનના મુખમાંથી નીકળેલી, પ્રગટ થયેલી અને ગણધર રચિતમ અને ગણધર ભગવંતોએ રચેલી. એટલે પ્રભુના મુખમાંથી નીકળેલી દેશના અને ગણધર ભગવંતોને સૂત્ર રૂપે રચી. હા, ગણધર રચિતમ. રચિતમ એટલે રચેલી. દ્વાદશાંગમ વિશાલમ એટલે દ્વાદશાંગી, જે 12 અંગી જે એમણે જે રચી, દ્વાદશાંગમ વિશાલમ એ બહુ વિશાળ છે, સમુદ્ર જેવી વિશાળ છે. દ્વાદશાંગમ વિશાલમ. વિશાલમ. હા, આખા અર્થ વિશાલ એટલે મોટી, એકદમ વિશાલ તમે લખ્યું. તમે વિશાલ લખ્યું. વિશાલમ એ ખાડો છે. નહીં, એક લીટર વાગે ગયા. વિશાલ તમે લખ્યું. વિશાલમ. તમે વિશાલ લખ્યું. હા, કાનો રહી ગયો. વિશાલ. હા, કાનો રહી ગયો. તો જો એનો અર્થ જોઈએ. અરહત વક્ત્ર અરહતના મુખ થકી પ્રસૂતમ પ્રગટ થયેલા, ગણધર રચિતમ ગણધર રચેલા, દ્વાદશાંગન 12 અંગ રૂપ એટલે દ્વાદશાંગી, વિશાલમ એટલે વિશાળ. પછી ચિત્રમ બહુવર્થયુક્તમ એટલે કે આશ્ચર્યકારી. ચિત્રમ આશ્ચર્યકારી, બહુવર્થયુક્તમ ઘણા ઘણા અર્થવાળી. આ દ્વાદશાંગી કેવી છે? બહુવર્થયુક્તમ. એટલે કે ઘણા અર્થવાળી. આ દ્વાદશાંગી ઘણા અર્થોથી યુક્ત છે. પછી દ્વાદશાંગી એટલે 12 અંગ. આ દ્વાદશાંગી 12 અંગો. આપણે 45 આગમમાં આવે ને 12 અંગો, એમાં શું છે? 12મું અંગ અત્યારે આપણી પાસે નથી દ્રષ્ટિવાદ. 11 અંગો છે, 11 અંગ, 12 ઉપાંગ, એ બધા 45 આગમો. પણ એમણે પહેલાં દ્વાદશાંગી રચેલી ત્યારે 12 અંગ હતા અને 12મા અંગમાં 14 પૂર્વ હતા.
ખ્યાલ આવ્યો? હવે આપણી પાસે 12મો અંગ નથી, દ્રષ્ટિવાદ નથી, બરાબર? તો દ્વાદશાંગમ વિશાલમ ચિત્રમ બહુવર્થયુક્તમ મુનિગણ વૃષભૈ, એટલે મુનિગણ એટલે સાધુ સમુદાયના વૃષભૈ એટલે કે નાયકોએ આચાર્યોએ ધારણ કરેલું. વૃષભ એટલે કે જે બધા આગળ પડતા જે બધા હોય ને, જેમ પહેલાં 14 પૂર્વીઓ વગેરે બધા હતા, બરાબર? વૃષભભાઈ ગણધરો વગેરે ધારિતમ એટલે ધારણ કરેલું આચાર્યોએ વૃષભભાઈ, અને અહીંયા છે ને ઘ ઉપર બ્રેક આવશે એટલે આ શબ્દ જોઈન્ટ છે. વૃષભભાઈ ધારિતમ બુદ્ધિમતી બરાબર? તો બુદ્ધિમાન ધારણ કરેલું છે, બુદ્ધિમાન એવા આચાર્ય ભગવંતે આ બધું ધારણ કરેલું છે, જે દ્વાદશાંગી છે વિશાલ. એટલે શું કર્યું? ગણધર ભગવંતે રચી અને પછી વારંવારથી એમના શિષ્યોને એમ કરતાં પરંપરાએ બધાએ ધારણ કરી. ત્યારે પુસ્તકો લખાતા નહોતા, તો ત્યારે બધું મોઢે જ રાખતા, મોડે એટલે આ 14 પૂર્વીઓ બધા મોઢે બધું રાખતા. એમ કરતાં પરંપરાએ આપણા સુધી બધું પહોંચ્યું અને છેલ્લે બેવરથી ઘણી ક્ષમા શ્રમણે પછી બધા પુસ્તકો લખ્યા. એટલે કે જાણ્યું કે હવે 12 વર્ષના દુકાળ પડ્યા 3 વખત, એટલે કે હવે જો નહીં લખશું ને તો બધું ભૂલી જવાશે, એટલે હવે લખવું જરૂરી છે. પછી 500 આચાર્ય ભગવાનને ભેગા કર્યા વલ્લભીપુર, વલ્લભીપુરમાં છે. હા, વલ્લભીપુરમાં બધાને ભેગા કર્યા અને 500 આચાર્ય ભગવંતે બધા ભેગા મળીને પછી બધું લખ્યું. પછી આપણે ત્યાં આ બધું આ હવે લખવાની પરંપરા પછી આપણે પછી બચ્યું. હા, પછી બચ્યું, નહીં તો ન બચ્યું એટલે. તો ત્યારે મોઢે રાખવાનું હતું, એટલે ધારિતમ એટલે કે ધારણ કરી રાખતા, યાદ કરીને રોજ એનું રિવિઝન કરતા, રોજ પુનરાવર્તન કરતા, રોજ ધારી રાખતા, બરાબર? ધારિતમ બુદ્ધિમત્વી. પછી મોક્ષાગ્રદ્વારભૂતમ, મોક્ષના અગ્રદ્વાર સમાન, વ્રત ચરણ ફલમ, વ્રત અને ચારિત્રનું ફળ છે જેમાં એવું, આ શ્રુતની વાત છે, વ્રત અને ચારિત્રનું ફળ છે જેમાં એવું, જ્ઞેય ભાવ પ્રદીપમ, જાણવા યોગ્ય ભાવોને દીપક સમાન, એટલે કે આપણા બધા અંદરના ભાવો, કેવળ જ્ઞાન વગેરે બધા ભાવોને પ્રગટ કરનારું એવું, ભક્ત્યા નિત્યમ પ્રપદ્ય, ભક્તિ વડે નિત્યમ ને નિરંતર, પ્રપદ્ય અંગીકાર કરું છું, શ્રુતમહમ અખિલમ, શ્રુત સિદ્ધાંતને, અખિલ એટલે સમસ્ત, આખા શ્રુત સિદ્ધાંતને હું સર્વલોકૈક સારમ, લોકમાં અદ્વિતીય સારભૂત એવા શ્રુત સિદ્ધાંતને હું નમસ્કાર કરું છું. આ શ્રુત સિદ્ધાંત એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે દેવો બધા જ એને નમસ્કાર કરે છે, કેમ કે એના દ્વારા તો આપણું જે આપણું જે 21,000 વર્ષ સુધી પ્રભુનું શાસન ચાલવાનું છે, આ શ્રુત જ્ઞાનના બળે જ ચાલવાનું છે. એટલે ખૂબ જ એને વિનયપૂર્વક બધા નામે છે. જો આપણે આખો એનો ભાવાર્થ જોઈ લઈએ, આખે શું કીધું છે? અરહંતના મુખ થકી પ્રગટ થયેલું, ગણધરોએ રચેલું, દ્વાદશ અંગરૂપ વિશાળ આશ્ચર્યકારી ઘણા અર્થયુક્ત બુદ્ધિમંત સાધુ સમુદાયના નાયકો આચાર્યોએ ધારણ કરેલ મોક્ષના અગ્રદ્વાર તુલ્ય, વ્રત અને ચારિત્રનું ફળ છે જેમાં એવા જાણવા યોગ્ય ભાવોને જણાવવામાં દીપક સમાન અને સર્વલોકને વિશે અદ્વિતીય સારભૂત સમસ્ત સિદ્ધાંતને હું નિરંતર ભક્તિ વડે અંગીકાર કરું છું, એટલે સ્વીકારું છું, શ્રદ્ધાથી ગ્રહણ કરું છું, નમસ્કાર કરું છું. આ શ્રુત જ્ઞાન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ શ્રુત જ્ઞાન વગર તો બધું જ નકામું છે. હા, સૌથી ઇમ્પોર્ટન્ટ શ્રુત જ્ઞાન છે, કેમ કે એના વડે જ આપણું શાસન ચાલવાનું છે. એટલે શ્રુત જ્ઞાન ભણવું ને ભણાવવું આ બહુ મોટું, આમાં કર્મ નિજરાનો મોટો લાભ આમાં છે. એટલે જો જેનામાં બી હોય યાદશક્તિ સારી હોય તો બધાએ ભણવું અને ભણાવવું, આટલું તો કામ કરવાનું. આપણા જૈન શાસનને જો બરાબર મજબૂત રાખવું હોય તો ભણાવવાનું કામ ખાસ કરવા જેવું છે. અને આ પરંપરાને આપણું શાસન જે આચાર્ય ભગવાને આપણા સુધી પહોંચાડ્યું છે, તો આપણે પણ આગળ ભણી અને આપણા ઘરમાં જે બી સારા એવા રત્નો હોય તેજસ્વી, તો એમને દીક્ષા અપાવી, એમને આચાર્ય બનાવાય અને આપણા શાસનને આગળ વધારાય, તો જ 21,000 વર્ષ સુધી આપણું પ્રભુનું શાસન ચાલવાનું. હજી તો 2500 બસ, હજી 2,500 વર્ષ જ થયા છે. હજી તો 18,500 વર્ષ ચાલવાનું. કેટલા જન્મ થઈ ગયા, કેટલાય હજી તો કેટલી પેઢીઓ. હા, કોને ખબર આપણે ક્યાં હશે. પણ આપણે બસ
આ વહેતી ગંગામાં થોડુંક આપણા બી હાથ ધોઈએ, આપણે બી શુદ્ધ થઈએ અને બીજાને શુદ્ધ કરીએ. કેમ કે આ શ્રુતજ્ઞાની ગંગા છે, આ તો એકદમ પવિત્ર ગંગા છે. આમાં આપણે મહેનત કરીએ, પાયાના પથ્થર બનીએ, શાસનને આગળ કંઈક ઇતિહાસમાં આપણું નામ લખાઈ જાય એવું કંઈક કરીએ. હા 27 ગાથાનું યુવા સંગ્રામ છે. હા 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 અત્યારે ભણાવવાનું કેમ નિક્ષેપ કરવાનું એ તમે છે ને શિરીષભાઈને પૂછજો. શિરીષભાઈ મારી પાસે 27 ગાથાનું કાકા પૂછે જ પેલું 27 ગાથાનું વસગ્રમ કેટલા અઘરા શબ્દો છે પૂછો. શિરીષભાઈને પૂછજો, એમની પાસે છે. એ મારી પાસે કેટલી વાર લીધું. હા હા તો અઘરા શબ્દ છે, તમે લો ટ્રાય કરો એના અઘરા શબ્દો છે. આવડી હા ભાઈ તો ભાઈ પંડિતજી હતા. મારા ભાઈ ચોકડી પંડિતજી હતા ભાઈ. મારા ભાઈ જે ચોકડી છે ને એમાં તંત્રો મંત્રો એટલા બધા ગજબમાં બરાબર. અમે આપી દીધું. સાહેબ નૌકા આપણા નૌકા છે ને આખું હા તો તમે એમ કહો છો આટલો જ નૌકા જેથી વધારે નથી. મારે જીબાન નથી આપી, બાકી આખો નૌકા બોલી બતાવો. નૌકા તો મોટો છે આપણો, આવડો નથી હા તો શાશ્વત છે, આમાં શું ફેરફાર આવે છે? છે. જેમ આ ઉભો સંગ્રામમાં છે અમુક અમુક વસગ્રમ શાશ્વત નથી. આગમ આપણે કેટલા છે વસગ્રમ શાશ્વત નથી, એ તો કોઈ બનાવેલું છે. નવકાર મંત્ર શાશ્વત છે. શાશ્વત છે, છતાંય નૌકા મંત્ર આવડો નથી, છે મોટો. મને વાંચા મૂકતે ફૂલ ચંદ્ર મારતા નહીં આ વસ્તુ બધા જોયું, પણ બધા ગલ્લા તલ્લે ચડાવવાનું કોઈ જવાબ નથી. મને કે આ બધું કાથી લાવે તું કીધું સાહેબ મને કંઈ ખબર નહીં, દેખાય છે મને વંચાતું નથી, તો હું તમને કહી દઉં કાથી મને કે જે છે ને બરોબર જો છે. સાંભળો, 3 સૂત્ર શાશ્વત છે. વાપરે. સાંભળો 3 સૂત્ર શાશ્વત: નૌકા, કરમી અને નમૂત્ર. નૌકા 700 તો છે બરોબર છે. હા એટલે એમાં જેટલા 68 અક્ષર જ છે. એમાં નૌકારમાં 68 અક્ષરો જ છે. એનાથી ન વધઘટ થાય, નહીં વધારે નહીં ઘટાડે, એનું કંઈ ન કરાય, એને છેડાય પણ નહીં. આપણે ક્યાં છેડવું નહીં, મારે કંઈ છેડવું નહીં. હા તો બસ એમાં એની કોઈ બહુ સાહેબ કહે છે માની લેવું પડે તમારે. હા બસ બસ આચાર્ય ભગવાન જે કહે તે માની લેવું બસ. એટલે નવકાર શાશ્વત છે, કરમી બંતે બી શાશ્વત છે અને નમૂત્ર બસ આ 3 સૂત્રો શાશ્વત છે. આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, ખોટા દોષ લાગે આપણે. આપણે તો એલાઉડ છે જ નહીં કશું. એટલે જેમ છે એને એમ જ રાખવાનું. એમાં આપણે જે લોકો બી કરે છે ને ન કરાય, એટલે કંઈ ફેરફાર કરાય નહીં. ચાલ આપણે પેલો પ્રશ્ન શું હતો? એક મિનિટ. તો આ પ્રશ્ન જાણી જાઓ, મજાનો હા જાણવા જેવું છે, થોડુંક નવું જાણવા જેવું છે. ના ના લખાવાનું છે. નથી લગાવ પ્રશ્ન? ના ના છેલ્લો ઓલું કરાવ્યું હતું પૂજન પ્રભાવનો પૂજન પેલી રાણીઓના તપ ઓલું બાકી હતું ને બાકી શ્રેણીક હતું મહારાજાની બાકી હતું પૂજન પ્રભાવ એને કીધું હા, બીજો બાકી હતો ઉદારચિત ભક્તો હા ઉદારચિત ભક્તો બરાબર છે. ઉદારચિત ભક્તો બાકી હતો એ બી બહુ ફાઇન છે. નામ એને ભક્તોના ઓકે ઓકે. હા ઉદારચિત ભક્તો એમાં હતો પેલો કુબેર દત્ત. હા એ મોટી વસ્તુ તો ઉદારચિત પ્રભુત્વમાં પાટણમાં કુબેર દત્ત નામે એક દરિયાઈ વેપારી હતો. એટલે કે દરિયામાં એના વાહનો પહોંચાડતા હતા પાટણમાં. એ દરિયાઈ વેપારી હતો, તેના ઘરે રત્ન જડિત જિનાલય બનાવેલું. દેરાસર કેવું બનાવેલું? આ નીચે આપણું જે કોટા સ્ટોન છે ને એની જગ્યાએ રત્નો ચડેલા, રત્ન જડિત ફર્શ. એટલે દેરાસર તો સોનાનું જ, સોનામાં જ રત્ન જડાય બરાબર ને? એ તો જરૂરી હા થાય. આપણે વીટીમાં સોનાની વીટીમાં જ આપણે રત્ન જડીએ, રત્ન લેડાય મળે તો એ દેરાસર સોનાનું જ હોય. તો એવું સોનાનું દેરાસર, એમાં રત્ન જડિત જિનાલય, જેનું ભોંય તળ્યું તો રત્નોથી જડેલું હતું, પણ ચંદ્રકાંત મણિની જીન પ્રતિમા બનાવેલી. ભગવાનની જે પ્રતિમા છે ને ચંદ્રકાંત મણિની બનાવેલી. એટલે સૂર્યકાંત મણિ ને ચંદ્રકાંત મણિ, આ બે મણિ એવા આવે ને બહુ મોંઘા આવે. જલકાંત મણિ બી આવે. જલકાંત મણિ, સૂર્યકાંત મણિ અને ચંદ્રકાંત મણિ. જલકાંત મણિ તમે જલમાં નાખો ને એટલે નદી 2 રસ્તા કરી આપે. તમને જવા માટે રસ્તો નદી કરી આપે. જલકાંત મણિ એવો હોય, જેવો નાખો એટલે નદીના 2 પીસ. બે ભાગ થઈ જાય. પછી એવો સૂર્યકાંત મણિ આવ્યો, ચંદ્રકાંત મણિ. સૂર્યકાંત મણિ તમે ગમે ત્યાં મૂક્યો હોય ને અજવાળું અજવાળું, ગમે એટલું અંધારું હોય. આપણા મા સાહેબે એના ઉપર તો આખો લેખન કર્યું. અને ચંદ્રકાંત મણિ, ચંદ્રકાંત મણિ એટલે એવી ઠંડક, ગમે એટલી ગરમીમાં રણમાં બી તમે મૂકો એટલે ઠંડક થઈ જાય. ચંદ્રકાંત મણિ. તો એવી ચંદ્રકાંત મણિની ભગવાનની પ્રતિમા બનાવેલી. હવે પ્રતિમા કેવી હશે ત્યાં જે અમે ઠંડક. લોકોને એટલે આપી ભગવાને જણા લોકો ઠરી જાય. આ તો ચંદ્રકાંત મણિની પ્રતિમા, કેવી ઠંડક હશે એ દિરાસરમાં, કેવી શીતળતા. બરાબર. હવે એ કુબેર દત્ત કેવો હતો? એણે પરિગ્રહ પરિમાણના પચકાણ લીધેલા, એ કુબેર દત્તે પણ.
કોઈ આચાર્ય ભગવાન પાસે એમના એ બી એમનો ભક્ત હશે કોઈ આચાર્ય ભગવાનનો, તો એની પાસે કેટલું હતું જો પરિગ્રહ પરિમાં વ્રત લીધા પછી તો પહેલાં કેટલું ધન હશે, આ તો લીધા પછીનું કેટલું છે ખ્યાલ આવે છે. જેમ કે કોઈની પાસે બહુ બધા પૈસા હોય અબજો રૂપિયા અને પછી એને પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય એટલે એને ધનને ઓછું કર્યું હોય, કમાવાનું ઓછું કર્યું હોય. તો જ્યારે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું પછી એની પાસે કેટલા પૈસા તો 6 કરોડ તો સુવર્ણ, 6 કરોડ સોના મોહરો બરાબર, એમાં 800 તોલા મોતી, પછી 10 મણિરત્નો એટલે આવા ચંદ્રકાંત મણિ જેવા તો 10 મણિરત્નો આ મોટા મોટા, પછી 2000 ઘડા ઘી, 2000 ખાંડી ધાન્ય, ખાંડી એટલે પેલા ખાંડી બહુ મોટી મોટી આવે, મોટી ખાંડી આવે એને એ ભરેલું ધાન્ય, 10,000 ઘોડા, 80,000 ગાયો, 10,000 ગાયોનું એક ગોકુળ થાય એવી 8 ગોકુળ એટલે 80,000 ગાયો, 500 હળ, 500 ગાડા એટલે બળદગાડા, 500 દુકાનો, 500 મકાનો અને 500 વહાણ. એ કે દરિયાઈ વેપારી હતો એના વહાણો 500 દરિયામાં ચાલતા એવા 500 વહાણો, બરાબર ખ્યાલ આવ્યો. 500 હળ, 500 ગાડા, 500 દુકાન, 500 મકાનો અને 500 વહાણો. આ એને પરિગ્રહ પૂર્ણિમા વ્રત લીધા પછીનું છે. તો એના પહેલા કેટલું 80,000 ગાય પહેલા કેટલું હશે એમાંથી ઓછું કર્યું એમ. અને જો હજી હા બરાબર આટલું તો થયું. પછી હવે એક ચંદ્રાવતી નગરી, હવે એક ચંદ્રાવતી નગરીની વાત છે. પહેલાં કેવા શ્રાવકો હતા. ચંદ્રાવતી નગરીના 360 કરોડપતિઓ વારા ફરતી આબુજી ઉપર જિનાલયોમાં ઠાઠથી પૂજા ભણાવતા હતા. ચંદ્રાવતી નગરીમાં 360 કરોડપતિ હતા. ચંદ્રાવતી નામની નગરી 360 કરોડપતિ હતા અને બધા વારા ફરતી એટલે કે આખું વર્ષના 360 દિવસ હોય, રોજે રોજ આબુ ઉપર પ્રભુ ભક્તિ કરવાની, રોજ એક સેટનો વારો એટલે આખું વર્ષ પ્રભુ ભક્તિ. આબુ ઉપર કેટલી ભક્તિ થતી હતી. આબુ પર બી આદિસર ભગવાન ત્યાં બરાબર પેલા વિમલ વસઈ એટલે આબુનો પણ એટલું જ જેવું શત્રુંજયનું છે ને એવું જ એટલું જ અહીં ભક્તિ આબુની પણ લોકો કરતા હતા. પછી ભીમા સાથરિયા નામનો હતો જેમણે નેમનાથ ભગવાનને મહાકિંમતી ઝવેરાતનો હાર પહેરાવેલો અને ગિરનારના જીર્ણોદ્ધાર માટે 72 લાખ સોના મોરો આપેલો. ભીમા સાથરિયા નામનો હતો એ પણ એવું હતું બરાબર. પછી આટલું થયું ઉદાચિત પ્રભુ ભક્તો, આટલું થયું બરાબર. દમયંતી સતી દમયંતીએ પણ વનવાસ દરમિયાન માટી દ્રવ્યમાંથી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બનાવી અને ત્યાં 12 વર્ષ સુધી પુષ્પ અને ધૂપ દીપથી પૂજા કરેલી. જ્યારે જંગલમાંથી દમયંતી એણે પણ આવી ભક્તિ કરેલી, માટીની પ્રતિમા બનાવી શાંતિનાથ ભગવાન અને 12 વર્ષ સુધી પુષ્પ અને ધૂપ દીધી. કેમ કે પેલો નળ એને છોડીને જતો રહ્યો, 12 વર્ષ સુધીનો વિયોગ થયો. પણ એ વિયોગમાં પણ એને જંગલમાં પણ ભક્તિ કરી છે એ કુમારબા પ્રતિબોધમાં. અને આચાર્ય ધર્મઘોષ સૂરીજીનો ઉપદેશ સાંભળી હરિસેન ચક્રવર્તીએ પોતાના મંત્રી પ્રધાનો આદિને આજ્ઞા કરી. હરિસેન એટલે 10મા ચક્રવર્તી, એમણે પોતાના મંત્રી પ્રધાનોને આજ્ઞા કરી કે ભંડારમાંથી દ્રવ્ય કાઢો, સોનામોરો બધી કાઢો અને દરેક ગામે ગામે જિનાલય બનાવો. એક ગામમાં જિનાલય બનાવો. ગુરુને બોલાવી અને ઠાઠથી પ્રતિષ્ઠા કરાવો. અને અંતે આ ચક્રી રાજ્ય છોડી સંયમ લઈ કેવડી બનીને મોક્ષે ગયા. આ હરિસેન ચક્રી 10મા ચક્રવર્તી. અને આગળ એની પહેલાં જે મહાપદ્મ નામના 9મા ચક્રવર્તી થયેલા, એ 9મા ચક્રવર્તીએ આખા ભરત ક્ષેત્રમાં, આખું ભરત ક્ષેત્ર 6 ખંડ એટલે 32,000 રાજાઓને બધાને જૈન બનાવેલા. બધા જ રાજાને 32,000 રાજાને જૈન અને કરોડો જિનાલયો બનાવ્યા આખા ભરત ક્ષેત્રમાં. કોઈ જગ્યા બાકી નહીં, કરોડો જિનાલયો બનાવ્યા. અને બસ એક વખત એમની માએ એને કીધેલું કે બેટા મારી આટલી ઈચ્છા છે, તું બસ જિનાલયો બનાવ, બીજું કંઈ. હા માં તમારી ઈચ્છા. રોજ સવાર પડે ને એક નવા જિનાલય મને સમાચાર જોઈએ, રોજ નવા જિનાલય. એટલે આમ કરતાં કરતાં આખું ભરત ક્ષેત્ર જિનાલયોથી ભરી દીધું. અને 32,000 રાજાઓ બધાને જૈન બનાવ્યા, ફરજિયાત બધા જૈન બની જાઓ. અને એમણે પણ દીક્ષા લઈને મોક્ષે ગયા. મહાપદ્મ 9મા ચક્રવર્તી એટલે ખાલી માતાની આજ્ઞા અને પોતાનો ભાવ. કરોડો જિનાલયો એટલે વિચારો. આપણે ખાલી આ ભારત ક્ષેત્રની વાત કરીએ છીએ, આખું ભરત ક્ષેત્ર જિનાલયોથી ભરેલું જ છે. તમે કોઈ પણ જગ્યાએ જમીન ખોદો, ભરત ક્ષેત્ર 32,000 ગામ, 32,000 દેશ, 32,000 દેશ બધા આપણા જિનાલયોથી જ ભરેલા છે. કોઈ જમીન બાકી નથી.
કરોડો જિનાલયો બનાવ્યા છે મહાપદ્મ ચક્રવર્તી. એના પછી તો 11માં 10માં હરિસેન થયા, 11માં થયા, 12માં બ્રહ્મદત્ત. એના પછી કેટલો સમય થયો, પછી આપણો 5મો આરો ચાલુ થયો. કેટલાય તીર્થંકરો થયા એના પછી પણ. કેમ કે 12માં બ્રહ્મદત્ત લગભગ કોના સમયમાં થયેલા તો 9માં 10માં એક્ઝેક્ટલી ખ્યાલ નહીં આવે. એના પછી બી વાસુદેવ થયા. એટલે નેમિનાથ ચક્રવર્તી ગયા પછી વાસુદેવ, આ કૃષ્ણ વાસુદેવ, લક્ષ્મણ વાસુદેવ. હા, એટલે એના પહેલાં ચક્રવર્તી, પછી લક્ષ્મણ થયા, પછી આ કૃષ્ણ મહારાજા થયા. હા, લક્ષ્મણ વાસુદેવ હતા. હા, અને કૃષ્ણ વાસુદેવ એટલે 8મા અને 9માં. અને એના પછી આપણા 22માં નેમિનાથ, એટલે એમના હાથે નેમિનાથ, પછી પાર્શ્વનાથ, પછી મહાવીર સ્વામી, પછી હવે 5મો આરો આવ્યો. એટલે આ બધા જિનાલયો ભરત ક્ષેત્રમાં જિનાલયોથી ભરેલું જ છે આખું ભરત ક્ષેત્ર. સમજી લેજો, કરોડો જિનાલય બનાવેલા છે જમીનની અંદર છે બધા. સમજી લો, હા, કેમ કે પેલો ભૂકંપ થાય ને બધી જમીન આમ તેમ થાય ને પેલા જમીનમાં ઉતરી જાય. બાકી તમે ખોદો તો પ્રતિમાઓ દેરાસરો નીકળે. આ છે ને મોઢેરામાં નીકળે છે, હા. પછી આપણા ગોબુમાં નીકળે, હા. બધા નીકળે તે બધે જ નીકળે. એ હમણાં બધાથી નીકળે છે ને, એ સંપ્રતિ મહારાજે બનાવેલા. પણ આ તો સંપ્રતિ મહારાજાને બી પહેલાં મહાપદ્મ ચક્રવર્તી. અને એ દેરાસર, હવે એ સમયમાં માણસો કેટલા ઊંચા, તો દેરાસરો બી કેટલા ઊંચા બન્યા, બહુ મોટા મોટા. કેમ કે મહા ચક્રવર્તી એટલે હાઈટ કેટલી હોય, કેવી હાઈટ હોય, અને હાઈટ પ્રમાણે દેરાસર કેવા હોય, અને કેવી પ્રતિમા હોય. અને કરોડો જિનાલયો આખું ભરત ક્ષેત્ર દેરાસરથી ભરી દીધું. અને માને કે તને રોજ દેરાસરના સમાચાર મળશે, રોજ નવું જિનાલય. એટલે માં કેવી ખુશ થતી હશે, મારા દીકરાએ શું કર્યું છે, આ જીન શાસનની જે કાર. આવું આપણે ક્યારે કરશું? આવશે એનો જે છે તેને પૂજ્યું બી નથી. હા, સાચું વાત. મનની ભાવના ભાવે ને. હા. અને દેરાસર તો ખાલી મનુષ્યો નહીં, દેવો પણ બનાવે છે. દેવો પણ દેરાસરો, મૂર્તિઓ, દેવો પણ એટલું ભક્તિમાં તો એવું છે ને પ્રભુ. આપણી જે સહસ્ત્રપા પાર્શ્વનાથની પ્રતિમા છે ને ગોપીપુરા, એ દેવો જ બનાવે છે. સપનું આવેલું શ્રાવકને, અને પછી જમીનમાંથી દેવો દ્વારા નિર્મિત છે. કેટલી જબરજસ્ત એક જ પથ્થરમાંથી બનેલી છે. આ શંકેશ્વર દાદાની કઈ શંકેશ્વર એ તો આંતરિકજીની કઈ કેટલી જૂની છે. અને નેમિનાથ ભગવાનની બહુ છે. નેમિનાથ ભગવાનની બ્રહ્મલોકના જે બ્રહ્મેન્દ્ર ચક્રવર્તી બ્રહ્મેન્દ્રએ બનાવેલી નેમિનાથ ભગવાન. એટલે શંકેશ્વર પાર્શ્વનાથની બી એટલી જૂની, પણ એનાથી પણ જૂની નેમિનાથ ભગવાન સાગરોપમમાં છે. બહુ. ચાલો, તો એક પ્રશ્ન લેવો છે કાલના માટે, લખી લઈએ. શું કાલે આવવાનો ઇન્ટરેસ્ટ રહે? કોઈ નવા પ્રશ્નો લઈએ ને, બીજે દિવસે આવવાનું મળે. તો ઉદારચિત શ્રાવકો થઈ ગયા આપણે, બરાબર. પછી આપણે લઈએ પ્રભાવશાળી પૂર્વાચારો લઈએ, મજા આવશે. પ્રભાવશાળી પૂર્વાચાર્યો, પેજ નંબર 12. પછી હજી આ શ્રાવકો તો બધું બહુ લાંબુ છે, એ તો વચ્ચે વચ્ચે લેતા જશે આપણે. એમાં જગડુસાની બી વાત છે, દાનવીર જગડુસા, જબરજસ્ત. એને 108 જિનાલયો બંધાયેલા. જગડુસાએ 108 જિનાલયો કુમારપાલના સમયમાં થયેલા. જગડુસા કુમારપાલના સંઘમાં જગડુસા હતા, એમણે માળ લીધેલી છે. કરોડો રૂપિયાના ખર્ચે માળ લીધેલી છે એમણે ચડાવવા બોલી. 3 શત્રુંજયના સંઘ કાઢેલા, અને ભદ્રેશ્વર તીર્થનો પણ જીર્ણોદ્ધાર કરાવેલો જગડુસાએ, કચ્છના. કચ્છ વધારે છે. સારું, બાકીનું આપણે કાઢી લઈશું. ચિનાક નવરે પર છામી